જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે અસામાન્ય મોલર દળ. અસામાન્ય મોલર દળ એટલે શું? અસામાન્ય એટલે કે જે મળે છે પણ જે સાચું મોલર દળ છે એની નજીકનું છે, સાચું નથી, અસામાન્ય. બરાબર, જેને આપણે ખોટું પણ કહી શકીએ. ખોટું તો ના જ કહેવાય પણ અસામાન્ય, નજીક, સાચાની નજીકની આજુબાજુ મળે એને શું કહેવામાં આવે? અસામાન્ય મોલર દળ. તો એવા મોલર દળ કેમ મળે છે અને શું કારણ છે આવું મોલર દળ મળવાનું? તો એના માટેનો આપણે જે અભ્યાસ કરવાના છે અને આ ચેપ્ટરનો આજનો આપણો છેલ્લો ટોપિક છે. આ ટોપિક પર એટલે આપણું ચેપ્ટર શું થાય છે? પૂર્ણ થઈ જશે. તો આપણે આજે જોઈએ છીએ અસામાન્ય મોલર દળ. અસામાન્ય પ્રશ્ન આપણે કીધું છે અસામાન્ય મોલર દળ અને વન હબ અવયવ વિગતવાર સમજાવો. કયો અવયવ? વન હબ અવયવ વિગતવાર સમજાવો. ઘણીવાર એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. બરાબર, એટલે આપણે તમારે એને ટીક કરી રાખવાનો. બરાબર, આઈએમપી તરીકે. કેવો પ્રશ્ન છે આપણો આ? આઈએમપી. તો એનો પોઈન્ટ છે પહેલો કે જ્યારે આયનીય સંયોજનો પાણીમાં ઓગાળીએ ત્યારે તે ધન આયન અને ઋણ આયનમાં વિયોજિત થાય છે. ગઈકાલે આપણે સુયોજન વિયોજનની વાત કરી હતી, એના ઘણા ઉદાહરણો પણ જોયા હતા કે જેમ કે NaCl નું પાણીમાં ઓગાળીએ તો Na+ અને Cl- મળે છે. એવી રીતે ધન આયન અને ઋણ આયન પ્લસ Na+ અને Cl-, એવો KCl, K+ અને Cl-, ઘણા બધા પદાર્થો છે, ઢગલાબંધ. તો એવા જે પદાર્થોને જ્યારે હું પાણીમાં ઓગાળું છું ત્યારે એનું વિયોજન થાય છે અને ધન આયન અને ઋણ આયનમાં વિભાજિત થઈ જાય, તેનું વિયોજન થવું કહેવાશે. જ્યારે દ્રવ્યનું આયનમાં વિયોજન થતું હોય છે ત્યારે પ્રાયોગિક રીતે નક્કી કરેલા મોલર દળ તેના સાચા મૂલ્ય કરતા હંમેશા ઓછા હોય છે. જેમ કે એક ઉદાહરણ સમજીએ, પાછળ એક ઉદાહરણ સમજવાનું છે. હું KCl નું પદાર્થ લઉં છું ને એ KCl નું આણ્વીય દળ 74.50 ગ્રામ પ્રતિ મોલ છે. એટલે 74 ગ્રામ પ્રતિ મોલ, તો 1 મોલના 74 ગ્રામ પ્રતિ મોલ થાય. 1 મોલ KCl નો હું પાણીમાં ઓગાળીશ ત્યારે. પણ એ જ KCl ને પાણીમાં ઓગાળ્યા પછી એના બે ભાગમાં વિભાજન થઈ ગયું, ધન આયન અને ઋણ આયન. તો ધન આયન અને ઋણ આયનમાં વિભાજિત થઈ ગયું એટલે ધન આયનનો 1 મોલ અને ઋણ આયનનો 1 મોલ, એમ કરીને કેટલા મોલ થયા? 2 મોલ થયા. તો જે પેલું મોલર દળ હતું એ બે ભાગમાં વિભાજિત થશે એટલે 74.50 ભાગ્યા તમે 2 કરશો એટલે તમને 37.25 K+ ના મળશે, 37.25 Cl- ના મળશે. અને 37.25 ને 37.25 બેનો સરવાળો એટલે 74.50 થઈ જાય. પણ બે ભાગમાં વિભાજિત થઈ એટલે એનું મૂળ મૂલ્ય જે હતું એના કરતા તમને ઓછું મૂલ્ય મળે. જે 74.50 મળતું તો એના કરતા કેટલું મળે છે? 37.25 મળે છે. એટલે સાચા મૂલ્યો કરતા હંમેશા ઓછું હોય છે. એટલે કે જે સાચું મૂલ્ય 74.50 છે એના કરતા એનું મૂલ્ય તમને ઓછું મળે. એનો મતલબ કેટલું મળે છે આપણને? કેટલું મળશે? ખાલી 37.25 મળે છે. તો આ વિયોજનની એક ઘટના થઈ. તો એમાં અસામાન્ય આણ્વીય, જે સામાન્ય આણ્વીય દળ કહું તો કે જે 74 પોઈન્ટ છે સામાન્ય કહેવાશે, જે સાચું છે, અને અસામાન્ય જે આપણને વિભાજિત થઈને એની નજીકમાં ઓછું મૂલ્ય મળ્યું એ અસામાન્ય મોલર દળ કહેવાશે. આવી રીતે બીજો પોઈન્ટ જોઈએ કે વિયોજન, કે જ્યારે કેટલાક અણુઓ દ્રાવકમાં દ્રવ્ય થાય ત્યારે તેના 2 કે તેથી વધુ અણુઓ જોડાઈને સુયોજિત એટલે કે એકલ અણુ ઉત્પન્ન કરે છે. તેને દ્રવ્યનું સુયોજન કહેવામાં આવે. સુયોજન, જેમ કે આગળ એનું ઉદાહરણ સમજીશું આપણે કે બેન્ઝીન છે એ પાણીમાં ઓગળતો નથી, પણ બેન્ઝીનને જ્યારે હું ઇથેનોલમાં ઓગાળીશ કાં તો ઇથેનોઇટમાં ઓગાળીશ ત્યારે એ ઇથેનોઇટને હાઇડ્રોજન બંધથી, બરાબર, કયા બંધથી?
ઇથેનોઇક એસિડ જે છે એ ઇથેનોઇક એસિડને હાઇડ્રોજન બંધથી એકબીજા સાથે એટલે એક ઇથેનોઇક એસિડ અને બીજો ઇથેનોઇક એસિડ બંનેને હાઇડ્રોજન બંધથી જોડે છે. अब ઇથેનોઇક નું એનું જ્યારે મોલર દળ હશે એ આપણે ગણીએ તો એક અણુનું જેટલું થતું હોય એના કરતા પેલા બે અણુ એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાઈ ગયા અને બે અણુ એકબીજા સાથે જોડાઈ ગયા એટલે પેલું છે એક હતું. ધારો કે ઉદાહરણ તરીકે આપણે આ ગણતા નથી કારણ કે થોડો ટાઈમ લેવાશે. એના કરતા એનું જે આણ્ય દળ છે એના કરતા પેલું બે અણુ ભેગા થઈ ગયા તો બે અણુ ભેગા થઈ એટલે એના કરતા ડબલ થઈ જાય છે. ડબલ એટલે કે બમણું થઈ જાય એટલે જે સામાન્ય આણ્ય દળ હોય છે એના કરતા સુયોજિત થાય છે એનું મૂલ્ય મળે બમણું એટલે કે વધારે મળે છે. કેવું મળે છે? વધારે. એટલા માટે શું કહે છે જ્યારે સુયોજન થાય છે ત્યારે તે અણુઓનું આણ્વિય દળ પ્રાયોગિક રીતે નક્કી કરેલા મોલર દળ કેવા દળ કરતા મોલર દળ કરતા વધુ હોય છે. કેમ વધુ? તો કે પેલા એકનું જેટલું થતું હતું અને સુયોજનમાં તો ભેગા થાય છે એટલે એક હોય એના કરતા ડબલ થઈ જાય. બે જણ ભેગા થાય એટલે કે વધી જાય છે. ધારો કે પેલાનું 30 હોય અને બે ભેગા થઈ ગયા એકબીજા તો 30 પેલા ને 30 પેલા ને 30 દુ 60 તો 30 દુ 60 એટલે ડબલ થઈ ગયું બમણું થાય એટલે વધી જાય છે વધુ હોય છે. તો આ મોલર દળના અપેક્ષિત મૂલ્યો કરતા ઓછું અથવા વધારે મૂલ્યો ને અસામાન્ય મોલર દળ કહે છે. આપણે જે અપેક્ષા હોય એના કરતા વધુ મળે કાં તો એના કરતા ઓછું મળે એવા જે વધારે ને ઓછા મૂળ મૂલ્યો કરતા જે વધુ અને ઓછું એ જે મૂલ્ય મળે છે એ મૂલ્યને કેવું કહેવામાં આવે છે? અસામાન્ય મોલર દળ કહેવામાં આવે છે. કેવું મોલર દળ કહેવામાં આવે છે? અસામાન્ય. એનો પોઈન્ટ હવે જોઈએ કે હવે આ જે અસામાન્ય મોલર દળ મળે છે એની પાછળ હવે એને સુધારો કરીને કેવી રીતે મેળવી શકાય સાચું મૂલ્ય? આવું થવાનું કારણ શું છે? તો આના વિશે વોન હોફ નામના વૈજ્ઞાનિકે ઘણો અભ્યાસ કર્યો અને એને અભ્યાસ દ્વારા એવું સાબિત કરી દીધું. એને પોતાનો એક એવો અવયવ દાખલ કર્યો પોતાના નામનો કે જેને વોન હોફ અવયવ તરીકે ઓળખવામાં આવે જેના કારણે તમને સાચા મૂલ્યોની ઓળખ થઈ શકે. તો જો અસામાન્ય મોલર દળની સામાન્ય એટલે કે આ જે અસામાન્ય મોલર દળ મળે છે એ સમસ્યાનું નિરાકરણ એટલે એનું સમાધાન. તો જે અસામાન્ય મોલર દળ મળે છે એનાથી આપણને પ્રશ્ન થયો હવે શું કરીશું? તો એ પ્રશ્નનું સમાધાન કરવા માટે વોન હોફ નામના વૈજ્ઞાનિકે એક અવયવ દાખલ કર્યો જેને વોન હોફ અવયવ તરીકે ઓળખવામાં આવે છે. તે સુયોજન અને વિયોજનની માત્રા વિશે જાણકારી આપે છે. સુયોજન થાય છે કે વિયોજન થાય ઘણીવાર આપણને ખબર ના પડે કે આમાં સુયોજન થાય છે કે આમાં વિયોજન થાય છે પણ એનું પ્રાયોગિક મૂલ્ય જો તમે નક્કી કરો તો તમને ખબર પડે કે આનું સુયોજન થાય છે અને આનું વિયોજન થાય છે. તો એ કેવી રીતે ખબર પડે? એનું એક સૂત્ર છે અને પોતાનો વોન હોફ અવયવનું એક સૂત્ર બનાવે કે વોન હોફ અવયવ I બરાબર સામાન્ય મોલર દળ એટલે કે સાચું એનું ઓરિજિનલ સામાન્ય એટલે બીજું કહેવામાં આવે છે સાચું અને અસામાન્ય એટલે કે ખોટું જે આપણને ખોટું મળે છે જે આપણે ધારીએ છીએ એના કરતા અવરું મળે છે એને કહેવામાં આવે છે ખોટું. આપણે આવું યાદ ન સાચું ખોટું પણ હવે તે યાદ રાખી શકાય કે સામાન્ય એટલે કે સાચું છે. સૂત્રમાં આવું કોઈ દિવસ નહીં લખવાનું તો આપણે યાદ રાખવા માટે લખીએ છીએ પણ સાચું એટલે કે સામાન્ય આણ્ય દળ ખોટું જે આપણે ધાર્યું એના કરતા જુદું મળે એને ખોટું કહેવાય અસામાન્ય. તો બંનેનો ભાગાકાર કરો એટલે સીધો તમને વોન હોફ અવયવ I મળી જાય. એવું અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ તમે જે અવલોકન પ્રાયોગિક મૂલ્ય એને બીજી ભાષામાં કહેવાય પ્રાયોગિક રીતે ગણતરી કરેલ મૂલ્ય. કયું મૂલ્ય? પ્રાયોગિક રીતે ગણતરી કરેલ મૂલ્ય અને બીજું ગણતરી કરીને સૈદ્ધાંતિક રીતે મેળવેલ મૂલ્ય. સૈદ્ધાંતિક એટલે કે જે સાબિત થયેલું છે કે આટલું જ હોઈ શકે એને સૈદ્ધાંતિક કહેવાય. એ પણ મળી શકે. સુયોજન અને વિયોજન પછીના મોલર દળની કુલ સુયોજન થયું હોય અને વિયોજન થયું અને એના પછી જે મોલર દળ મળે છે એની મોલની સંખ્યા મોલર દળ નહીં ખાલી મોલની સંખ્યા અને બીજું છે સુયોજન અને વિયોજન પહેલાના મોલની સંખ્યા. મોટા ભાગે આપણે આ પહેલું સૂત્ર વપરાય બરાબર તો આપણે એવી રીતે ગણી શકાય. અહીં સુયોજનના કિસ્સામાં I નું મૂલ્ય 1 કરતા ઓછું હોય છે.
સુયોજન થતું હોય તો ગઈકાલે પણ વાત કરી એક કરતા ઓછું એટલે i less than 1 એક કરતા i મોટો અવયવ નાનો હોય છે દાખલા તરીકે બેન્ઝીનમાં ઇથેનોઇક એસિડના દ્રાવણ માટે લગભગ i નું મૂલ્ય કેટલું હોય છે 0.5 છે કેટલું હોય છે 0.5 તો આવું જે મૂલ્ય મળે છે મને તો જો મેં ઇથેનોઇક એસિડ લીધો છે અહીંયા CH3COO અને H અને ઇથેનોઇક એસિડ કહેવાય તો આ ઓક્સિજન આ બાજુના ઇથેનોઇક એસિડના હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન બોન્ડ થી જોડાય છે ડોટેડ લાઈન ને દૂર થઈ જાય હાઇડ્રોજન એટલે કે આનું જે અણુય દળ થતું હશે એના કરતા આનું કેવું થતું હશે વિદ્યાર્થી મિત્રો ડબલ થતું હશે એટલે એને મને મૂલ્ય કેવું મળે છે ઓછું મળે છે એક કરતા ઓછું મળે છે એટલે I = 0.5 એટલે એક કરતા ઓછું છે બરાબર અને એક કરતા ઓછું છે એટલે શું થાય છે ભાઈ યાદ રાખો એક કરતા જ્યારે મૂલ્ય ઓછું હોય ત્યારે સુયોજન થાય શું થાય સુયોજન વિયોજનના કિસ્સામાં શું વિયોજનના કિસ્સામાં i નું મૂલ્ય 1 કરતા વધુ હોય છે એટલે i is greater than 1 એટલે i 1 કરતા મોટો હોય છે એટલે દાખલા તરીકે હું મેં ઉદાહરણ પણ લીધું છે કે KCl ના દ્રાવણ માટે i નું મૂલ્ય 1 કરતા નજીક હોય છે એટલે KCl મેં અણુને લખ્યું છે જો 74.50 ગ્રામ 50 ની જગ્યાએ ખાલી 5 કરે 5 ગ્રામ અને એમાં બે ભાગ પડે K+ અને Cl માં તો બે ભાગ પડે એટલે આ તો ખાલી KCl નું 74.5 હતું બરાબર હવે 1 મોલ આનો K નો ને 1 મોલ Cl નો કોઈ બે વ્યક્તિ ભેગા થઈને ધંધો કરે તો 50 કરોડ ની આવક આવે છે તો 50 કરોડ ની આવક એટલે બંનેની થઈને 50 કરોડ થાય છે પણ કોઈ પણ એક વ્યક્તિની સરખામણી કરવામાં આવે તો 25 કરોડ પેલાના 25 કરોડ પેલાના એટલે ટોટલ કેટલા થયા બેવના થઈને 50 તો આ બંને વિયોજન થઈને છૂટા પડી એટલે 25 પેલાના અને 25 પેલાના તો 74.5 છે એના બે ભાગ પડે એટલે કેટલા થાય 37.25 અને 37.25 તો બે અને અસામાન્ય અણુય દળ કહેવાય કેવું દળ કહેવાય અસામાન્ય ખોટું અને સાચું કહું છે 74.5 તો જો મોટો અવયવ બરાબર સામાન્ય અણુય દળ ભાગ્યા અસામાન્ય તો સામાન્ય છે 74.5 ગ્રામ અને નીચે છે 37.25 બંનેનો ભાગાકાર એટલે મારો જવાબ કેટલો મળે છે એટલે મેં લખ્યું KCl ના દ્રાવણ માટે i નું મૂલ્ય 2 ની નજીક હોય છે એટલે 2 જ હોય છે ખબર પડી ગઈ આવી રીતે આપણે અસામાન્ય મોલર દળ ગણી શકીએ છીએ દાખલા પણ એના આવે છે આપણે એને જોઈશું એટલે કે આ પ્રમાણેનો જે આપણને પ્રશ્નો પૂછે તો આપણને આવડવા જોઈએ બરાબર IMP પોઈન્ટ છે ખાસ બધા દરેક વિદ્યાર્થીએ કરી દેવો બરાબર આપણે એના દાખલા જોઈએ છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે દાખલા જોઈએ છે અત્યારે જે આગળ આપણે એનો ટોપિક જોયો હતો એને રિલેટેડ તો દાખલામાં આપણને જેવું કહેવા માંગે છે ઉદાહરણ જોઈએ છે કે પ્રોટીનનું 200 સેન્ટીમીટર ક્યુબ જલીય દ્રાવણ 1.26 ગ્રામ પ્રોટીન ધરાવે છે એટલે પ્રોટીન આટલા ગ્રામ છે એનું જલીય દ્રાવણ બનાવ્યું છે પણ આટલા સેન્ટીમીટર ક્યુબ એટલે આ જે ક્યુબ આપ્યું છે ને દ્રાવણનું કદ છે વિદ્યાર્થી મિત્રો બરાબર આટલું જલીય દ્રાવણ આપણે નથી કહેતા 200 ml એવી રીતે સેન્ટીમીટર ક્યુબ આપણે ભણ્યા જ છે ચેપ્ટર નંબર 1 ધોરણ 11 ડેસીમીટર સેન્ટીમીટર બધા ભણ્યા છે આપણે તેની અંદર નો એક એકમ છે તો 1.26 ગ્રામ પ્રોટીન ધરાવે છે અને 300 કેલ્વિન તાપમાને આવા દ્રાવણનું અભિસરણ દબાણ તાપમાન પણ આપ્યું છે એને એનું અભિસરણ દબાણ એટલે કે પાઈ 1.57 × 10⁻³ જણાવ્યું છે તો પ્રોટીનનું મોલર દળ ગણો પ્રોટીનનું કયું દળ ગણવાનું છે મોલર દળ એટલે એનો કેપિટલ M2 ગણવાનો છે કૌંસમાં આપણને આપ્યું હોય ના પણ આપ્યું હોય આપણે યાદ રાખવાનું આમ તો મોટા ભાગે R આપેલો જ હશે કે R બરાબર 1.083 લિટર બાર પ્રતિ મોલ કેલ્વિન તો આપણે એની વિગત લખીએ વિગતની અંદર શું કહે છે તો કે આ વિગતને આધારે બનશે આની ઉપર પ્રમાણે ચલો અહીંયા જોઈએ કે પ્રોટીનનું 200 સેન્ટીમીટર ક્યુબ જલીય દ્રાવણ એટલે કે મને V મળ્યા
તો મારે V બરાબર 200 સેન્ટીમીટર ક્યુબ બરાબર સેન્ટીમીટર ક્યુબ છે અને લીટરમાં કન્વર્ટ કરવા હોય તો એને મારે 1000 વડે ભાગવા પડે એટલે આપણે ત્યાં આગળ 10 ની -3 ઘાત લીટર તો અહીં 10 ની -3 ઘાત એટલે 1 2 ને 3 પોઈન્ટ પાછળ એટલે 0.200 લીટર થયું એટલે મેં લીટરમાં કેમ લીટરમાં કન્વર્ટ કર્યું કે મને r નો એકમ લીટર ઇન્ટુ બાર માં આવ્યો છે લીટરમાં આપ્યું છે અહીંયા લીટર આવ્યો ને એટલે મારે લીટરમાં કન્વર્ટ કરવું જ પડે બરાબર તો એ તમારે યાદ રાખવાનું જો પાસ્કલ આપ્યું હોય તો પણ મારે એને પ્રમાણે કન્વર્ટ કરવું પડે બરાબર તો જો અહીંયા લીટરમાં કન્વર્ટ કર્યું છે ત્યાં પણ લીટરમાં આવ્યું છે પાસ્કલ ની જોડે જ્યારે પાસ્કલ હશે ત્યારે એટલે કે પ્રમાણે આગળ જોઈએ છે કે જલીય દ્રાવણ 1.26 ગ્રામ પ્રોટીન ધરાવે છે પ્રોટીનનું વજન W2 દ્રવ્ય પદાર્થ કેટલો આપ્યો છે 1.26 ગ્રામ તો W2 બરાબર 1.26 ગ્રામ એટલે મારો મળે W2 વિગતની અંદર જ આપણા જવાબો બધી કિંમતો છે અને સૂત્ર યાદ રહેવું જોઈએ 300 કેલ્વિન તાપમાન T આવા દ્રવનું અભિસરણ દબાણ આટલું આપ્યું છે અભિસરણ દબાણ એટલે કે પાઈ આપેલું છે તો પ્રોટીનનું મોલર દળ એટલે M2 ગણો તો જો બધી જ કિંમતો છે જો T આવ્યો R આપી દીધો છે લખી દીધો પાઈ અભિસરણ દબાણ પણ મેં લખી દીધું કિંમતનું વિગત લખ્યું પછી શુદ્ધ સૂત્ર મૂકી અભિસરણ દબાણ પાઈ બરાબર W2RT M2 મારે M2 શોધવાનો છે મારે શું શોધવાનો છે M2 મોલર દળ તો M2 ના સૂત્રનો કરતા હું એટલે M2 મારો અહીંયા જશે ને પાઈ મારો અહીંયા આવશે એટલે M2 બરાબર W2RT પાઈ V M2 બરાબર બધાની કિંમત મૂકી દીધી મેં અહીંયા આગળ જો 1.26 0.083 લીટર બાર પ્રતિ મોલ કેલ્વિન ઇન્ટુ 300 કેલ્વિન 2.57 10 ની -3 ઘાત 12 આ પ્રમાણે બધી કિંમતો મેં મૂકી હવે આની અંદર બધાનો ગુણાકાર પણ એકમ કયો મળશે જો અહીંયા આગળ આ ગ્રામ છે તો આ ગ્રામ કેન્સલ બરાબર છે ના સોરી ગ્રામ રહેશે આપણો આ ગ્રામ આપણો શું છે ભાઈ રહેશે જે ઉડતું હોય એ બધાને ઉડાડ દેવાના અને જે ના ઉડતા હોય એ આપણે કરવા દેવાના તો ઉડે છે શું જો અહીંયા મારો લીટર છે તો લીટર કેન્સલ થઈ ગયો નીચે પણ મારો એક આ લીટર છે લીટર કેન્સલ થઈ ગયો અહીંયા છેદમાં છે 12 પ્રતિ મોલ કેલ્વિન તો આ કેલ્વિન ગયો આ કેલ્વિન ગયો અહીંયાથી આ 12 ગયો તો અહીંયાથી આ 12 ગયો તો બાકી શું રહ્યું તો બાકી રહ્યો મારો ગ્રામ પ્રતિ મોલ તો મેં લખી દીધો ગ્રામ પ્રતિ મોલ આ બધાનો કેલ્ક્યુલેટરમાં સાદો રૂપ આપો એટલે તમારો જવાબ આવશે 61.022 ગ્રામ પ્રતિ મોલ આવો બીજો એક એક્સ્ટ્રા દાખલો જોઈએ છે આપણે શું કહું છે કે 37 સેલ્સિયસ તાપમાને હું જોડે જોડે વિગત લખતો છું એટલે તમને ખબર પડે વિગત 37 સેલ્સિયસ તાપમાન એટલે મારો T બની ગયો એની જોડે જોડે મને મળશે કેટલા ml તો 450 ml પાણી એટલે મને કદ V મળી ગયું કદ શું મળ્યું V 1,85,000 મોલર એટલે મને M2 મળી ગયો મોલર દળ જેને મોલર દળ ધરાવતો એક પોલિમર કેટલા ગ્રામ 1 ગ્રામ ને ઉમેરી બનાવવામાં આવે છે તો 1 ગ્રામ આપ્યું છે એ શું છે આપણો W2 ઉમેરીને બનાવેલ દ્રાવણનું અભિસરણ દબાણ એટલે શું કહેવાય ભાઈ અભિસરણ દબાણને પાઈ ગણવાનો છે એના માટે r મને જો જુદો આપ્યો છે આની આગળ r બરાબર શું લખ્યું છે 8.314 10 ની 3 ઘાત પાસ્કલ લીટર પ્રતિ મોલ કેલ્વિન તો આ પ્રમાણે મને બધી કિંમત મળી છે તો અહીંયા જોઈએ વિગત લખું છું કે T બરાબર 37 સેલ્સિયસ આપ્યું મારે કેલ્વિનમાં કન્વર્ટ કરવાનું એટલે 37 વત્તા 273 બરાબર તો 3 અને 7 7 ને 3 10 10 થી 0 વધી પડી 1 7 અને 10 ને 11
11 વધી પડી એટલે 310 કેલ્વિન થયું મારું. કેટલું થયું? 310 કેલ્વિન. હવે બધાનો આપણે એનો સરવાળો કરે એટલે મારો જવાબ કેલ્વિનમાં મળે. ચલો કદ મારે v આપ્યું છે. v બરાબર 450 ml. ml માંથી મારે લીટરમાં પાણી કિલો 1000 વડે ભાગી નાખો એટલે 0.450 ml. સોરી ml માંથી શું થઈ ગયું? લીટર. શું થઈ જશે અહીંયા આગળ? લીટર. ચલો મોલર દર m2 મને આપી દો. m2 બરાબર શું સૂત્ર શું છે એની કિંમત? 1,85,000 મોલર છે. મોલર એટલે ગ્રામ પ્રતિ મોલ. ગ્રામ પ્રતિ મોલ. ત્યાર પછી મને W2 આપે. W2 બરાબર 1.0 ગ્રામ. R આપી દીધો છે. R બરાબર 8.314 ગુણ્યા 10 ની 3 પાસ્કલ. પેલા બાદ પાસ્કલ ઇન્ટુ લીટર પ્રતિ કેલ્વિન મોલ. આવું મને આપી દીધું છે. હવે મારે શું શું કરું શોધવાનું છે? અભિસરણ દબાણ. તો અભિસરણ દબાણ પાઈ બરાબર મેઈન સૂત્ર શું છે? CRT. અને C ની જગ્યાએ તમે શું મૂકો છો કે પાઈ બરાબર N2V RT. આવું બધું ના લખો ને તો પણ ચાલે. તો તમને સમજ પડે કે ઘણીવાર સંત્રા તો ડાયરેક્ટ આપી દીધી હોય મોલારિટીમાં, ત્યારે આપણે આ લખવાનું. ઘણીવાર મોલ આપી દીધા હોય તો આવું સૂત્ર વાપરવાનું. મને ખબર છે કે આવું આગળ ડાયરેક્ટ આવા સૂત્રને આધારે મેં તમને મેઈન સૂત્ર શીખવાડ્યું કે પાઈ બરાબર W2RT/M2V એ સૂત્ર શીખવાડ્યું છે. પણ કદાચ તમને સાંદ્રતા મોલારિટીમાં ડાયરેક્ટ આપી દીધી હોય તો તમારે C ડાયરેક્ટ લખી દેવાનો. સમજ પડે એટલા માટે આ એક્સ્ટ્રા લખું છું. બરાબર? મને ખબર છે કે તમને સમજ પડી ગઈ હશે. બરાબર? એટલે કે પાઈ N2V. પણ N2 બરાબર શું છે? N બરાબર N2 બરાબર W2/M2. તેને અહીંયા આગળ મૂકી તેના આધારે મારું સૂત્ર શું બને? પાઈ W2RT/M2V. આ બધાની જ કિંમત મારી જોડે છે કે નહીં? ચલો W2 કેટલા છે? તો કે 1.0 ગ્રામ ગુણ્યા R કેટલો છે? 8.314 ગુણ્યા 10 ની 3 પાસ્કલ ઇન્ટુ લીટર પ્રતિ મોલ કેલ્વિન ગુણ્યા T કેટલો છે? તો કે 310 કેલ્વિન. 310 કેલ્વિન ભાગ્યા M2 કેટલા છે મારી જોડે? તો અહીંયા આગળ M2 મેં લખ્યા રહ્યા 1,85,000 ગ્રામ પ્રતિ મોલ ગુણ્યા V કેટલો છે? તો V મારો આવ્યો 0.450 લીટર. મળ્યું આટલું? હવે આમાંથી જે મારા એકમો ઉડતા બધા એકમો ઉડાડી દઈશ. હું બધા જ એકમોને ઉડાડું છું. તો બધા એકમો મારા અહીં આગળ ઉડશે એટલે મને અહીં આગળ જો આ ગ્રામ કેન્સલ, આ ગ્રામ કેન્સલ, અહીં ઉપરથી આ લીટર કેન્સલ, નીચેથી આ લીટર કેન્સલ, અહીંયાથી આ કેલ્વિન કેન્સલ, અહીંયાથી આ કેલ્વિન કેન્સલ, અહીંયા મોલ છેદમાં છે, અહીંયા મોલ પણ છેદમાં છે, મોલ મોલ કેન્સલ. ના ડિમાન્ડ ગયો મોલ હમે દેવો હમેથી બિગ બજાર ગયો, બંને બધા મોલ કેન્સલ. બરાબર? ત્યાર પછી આ બધાનું સાદુરૂપ આપીએ તો મારી જોડે એકમમાં વધ્યું શું? ખાલી આ બધા એકમ ઉડાડતા તો મારી જોડે ખાલી આ પાસ્કલ એકલો વધ્યો વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા લખીશ પાસ્કલ. શું લખીશ? પાસ્કલ. તો આ બધાનું સાદુરૂપ આપીશ એટલે મને જવાબ મળશે 3.9590. બરાબર? આવી રીતે મને મળે છે.
તો આ પોઈન્ટ હું સીધો સામો લખી દઈશ પાસ્કલમાં, તો ડાયરેક્ટ લખી શકાય કે 3.09 આ પોઈન્ટ આગળ ઉમેર દો, 9 6 માટા પાડો ડિજિટ કા 9 એટલે આગળ ઉમેરે 6 અને લખી દઈશ પાસ્કલ. અને હું ના લખો તો બધું કાઢી નાખો તો પછીનું છે એટલે આગળ આખો પોઈન્ટ ઉમેરે જાય, એટલે એના કરતા સાદું રૂપ આલું હોય તો 3.1 પાસ્કલ આવું પણ લખી શકાય. બરાબર, એને આવી રીતે એમ દર્શાવવાનું આવડશે વિદ્યાર્થી મિત્રો. બરાબર, આવી રીતે આપણે ગણવાનો છે પાસ્કલના દાખલા. હવે આપણે આગળનો પોઈન્ટ જોઈશું ત્યાર પછીનો અસામાન્ય મોલર દળ. મોલર દળ એટલે કે આણ્વીય દળ, એ પોઈન્ટ આપણે સમજીએ છીએ. ત્યાં લગી બધા આ બધા જે દાખલા છે વિદ્યાર્થી મિત્રો એને વ્યવસ્થિત રીતે ગણવાના, તૈયાર કરવાના, કારણ કે આ પ્રકારના દાખલા આપણે ટૂંકા પ્રશ્નોમાં પણ પૂછી શકે, 2 માર્ક્સમાં પણ પૂછી શકે, 2 દાખલા ભેગા કરીને 3 માર્ક્સમાં પૂછવું હોય તો પણ પૂછી શકે. આપણને આવડવા જોઈએ. આપણે આગળ જોઈએ છે ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો કે આપણને રકમ એવું કહું છે કે 25 ગ્રામ બેન્ઝીન, હું વિગત જોડે જ લખતો જાઉં છું એટલે આપણને ખબર પડે. વિગત શું કહે છે કે 25 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલા 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ. આ 25 ગ્રામ છે ને 2 ગ્રામ છે, તો તમને ખબર પડી કે આ 25 ગ્રામ વધારે કે 2 ગ્રામ વધારે, તો કે 25 ગ્રામ વધારે. અને જે વધારે હોય એને દ્રાવક કહેવાય. દ્રાવક માટે આપણે W1 વાપરીશું, એટલે લખીશ W1 બરાબર 25 ગ્રામ. 2 ગ્રામ બેન્ઝોઇક એટલે દ્રાવ્ય પદાર્થ, W2 બરાબર 2 ગ્રામ. બેન્ઝોઇક એસિડ માં ઓગાળીએ છીએ અને તેનું ઠાર બિંદુ અવનયન અચળાંક, ઠાર બિંદુ અવનયન એટલે કે એને કહેવામાં આવે છે KF, બરાબર, ફ્રીઝિંગ પોઈન્ટ. અવનયન અચળાંક, ઠાર બિંદુ અવનયન અચળાંક કેટલો છે 1.62 કેલ્વિન. ઠાર બિંદુ અવનયન જ આવશે એટલે KF નહીં થાય, આપણે અચળાંક નીચે આવશે, મોલર અવનયન અચળાંક. અચળાંક આનું નહીં આવે, ઠાર બિંદુ અવનયન જ આવશે. ઠાર બિંદુ અવનયન કેટલું છે એનું, એટલે ઠાર બિંદુ અવનયન આપણે અહીં આગળ સુધારીને લખીએ છીએ તો ઠાર બિંદુ મને કેટલું મળે છે ડેલ્ટા TF કહેવાશે. ઠાર બિંદુ અવનયન કેટલું દર્શાવે છે તો કે 1.62 કેલ્વિન. ચલો બેન્ઝીન માટે મોલર, હવે KF મળે મને, KF અચળાંક બરાબર કેટલો થશે મારો અવનયન અચળાંક 4.9 કેલ્વિન kg પ્રતિ મોલ છે. જો એસિડિક દ્રાવણમાં દ્વિઅણુ બનાવતો હોય, જો એસિડ દ્રાવણમાં દ્વિઅણુ એટલે કે સુયોજન થતું હોય, દ્વિઅણુ બનાવતો હોય તો એસિડ કેટલા ટકા સુયોજિત થશે, એટલે સુયોજન શોધવાનું છે, કેટલા ટકામાં સુયોજન થાય છે. તો આટલી વિગત ઉપરથી આપણે શું શોધવું પડશે? પહેલા તો મોલર દળ શોધવું પડશે. શું શોધવું પડશે? મોલર દળ. કેવું? અસામાન્ય, ખોટું. પ્રાયોગિક રીતે જે આ કેલ્ક્યુલેશન થાય છે તો અસામાન્ય આણ્વીય દળ મારે શોધવું પડશે, એટલે M2 શોધવાનું. એટલે હું અહીંયા આગળ M2 બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન કરી દઉં છું અને મોલર દળ શોધવાના આવા દાખલા તમે શીખ્યા છે. દાખલા બેઠે બેઠે ડાયરેક્ટ સામાન્ય બધાનો ભેગો કરીને એક દાખલો પણ બનાવી શકે છે. તો આપણે આવું એક સૂત્ર ભણ્યા હતા, ડેલ્ટા TF બરાબર KF into M. M એટલે કે મોલારિટી. તેની જગ્યાએ આપણે આવું લખતા હતા કે KF અને મોલારિટી એટલે 1000 ગુણ્યા W2 ભાગ્યા M1 ગુણ્યા W1.
તો મારે અહીંયા આગળ m2 આવશે, મારે m2 શોધવો છે ને, તો m2 ને સૂત્રમાં કરતા હું તો m2 અહીંયા આવશે ને ડેલ્ટા tf ત્યાં જશે, એટલે આવું બનશે સૂત્ર મારું m2 બરાબર kf, હવે કિંમત જોડે જોડે મૂકતો જઉં છું, આખું સૂત્ર બનાવવા નથી રહેતો. kf ની કિંમત તમારી જોડે કેટલી છે તો કે 4.9 કેલ્વિન kg પ્રતિ મોલ ગુણ્યા 1000 ગ્રામ, 100 માંથી મળ્યું kg માંથી, ગુણ્યા W2 કેટલા છે, W2 મારા અહીંયા આગળ મને મળ્યા 2 ગ્રામ છે, કેટલા ગ્રામ, 2 ગ્રામ, ભાગ્યા m2 તો મારો અહીંયા આગળ સૂત્રમાં કરતા હવે આ ડેલ્ટા tf અહીંયા આગળ આવ્યો, તો ડેલ્ટા tf ની કિંમત મારી જોડે છે ડેલ્ટા tf, અહીંયા આગળ શું આવશે ડેલ્ટા tf, આ tf ત્યાં જતો રહેશે ને m2 ઉપર આવી જશે, બરાબર. તો m2 ની જગ્યાએ આવી ગયો ડેલ્ટા tf, તો ડેલ્ટા tf ની કિંમત મેળવું છું 1.62 કેલ્વિન ગુણ્યા W1 છે મારી જોડે કેટલો 25 ગ્રામ, તો 25 ગ્રામ, બધાની કિંમત મૂકી, જેના ભાગ ઉડતા બધા ઉડાડ દો. જો વિદ્યાર્થીઓ અહીંયાથી આ કેલ્વિન ગયા, અહીંયાથી આ કેલ્વિન ગયા, અહીંયાથી આ કેજી ગયા, અહીંયાથી આ કેજી ગયા, અહીંયાથી આ ગ્રામ ગયા, અહીંયાથી આ ગ્રામ ગયા, તો એ ગ્રામ અને મોલ વધ્યો, તો મારો એકમ શામાં આવશે, અહીં લખી દઉં છું ગ્રામ પ્રતિ મોલ. આ બધાનું સાદુરૂપ તમે આપશો એટલે તમારો જવાબ આવશે 241.98 આવશે, 241.98 ગ્રામ પ્રતિ મોલ. કેટલો મળે છે 241, દેખાય છે નહીં, થોડું મોટું કરું છું, અહીંયા ગ્રામ ઉડાડી દઈએ, 241.98 ગ્રામ પ્રતિ મોલ મળે છે. આ મને m2 મળ્યો, પણ મારો કેવો હતો અસામાન્ય, આ ગણતરી પ્રાયોગિક રીતે મને મળી, પણ ઓરિજિનલ ની અંદર તમે m2 જુઓ દ્રવ્ય પદાર્થનું, તો આ જે સૂત્ર છે ને C6H5COOH એની ગણતરી કરો તો કાર્બન 7 છે, ઓક્સિજન 2 છે, બધાનું સાદુરૂપ આપશો તો 122 લગભગ એટલો જ થશે, 122 ગ્રામ પ્રતિ મોલ થશે. તમે ગણજો બધા, આટલાનો કાર્બનનો 12 7 84 ને 6 કેટલા થશે, 84 ને 6 થશે તમારા 90 ને અહીંયા આગળ કાર્બન 16 દુના 32, 90 ને 32 એટલે 122 થઈ ગયા, એટલે 122 ગ્રામ પ્રતિ મોલ. તમને યાદ રાખજો, અત્યારે હું લખતો ને પાછળ તમને યાદ કરાવી દઉં, એટલે આ રીતે આપણને મળે. પણ આપણે સુયોજનની ટકાવારી શોધવાની છે, પણ ટકાવારી શોધવા પહેલા આપણે એક વસ્તુ એવું વિચારવું પડે કે ધારી લો કે બેન્ઝોઇક એસિડ છે મારી જોડે, કેટલો એસિડ છે બેન્ઝોઇક એસિડ, તો બેન્ઝોઇક એસિડ બરાબર C6H5COOH. આ બેન્ઝોઇક એસિડ છે એ પ્રક્રિયા થશે સંતુલનની પ્રક્રિયા, અને શું કે દ્વિઅણુ બનાવે છે, બે અણુઓ ભેગા થાય છે. હવે દ્વિઅણુ બનાવે છે એટલે કે બે અણુ એકબીજા સાથે જોડાય એટલે C6H5COOH એકબીજા સાથે જોડાઈ જાય છે, એટલે બે અણુ દ્વિઅણુ બનાવે છે. તો આ બે અણુ ક્યારે બને, જ્યારે હું અહીં આગળ 2 મોલ લઉં ત્યારે. તો 2 મોલ લઉં છું તો મને મળે છે કેટલો મોલ, 1 જ મોલ મળે છે. જો 2 મોલ લઉં છું ત્યારે મને 1 જ મોલ મળે છે, એટલે કે અહીંયા સુયોજન તો થાય છે. તો આની અંદર મારે સુયોજન શોધવા માટે પહેલા તો વિયોજનનો મારે વિચાર કરવો પડશે. વિયોજનનો વિચાર કરીશ તો મને સીધો સુયોજનની પદ્ધતિ મળશે. તો સમજીએ કે ધારી લઈએ, ધારો કે વિયોજન અંશ x છે, કે વિયોજન અંશ x હોય તો વિયોજન થયા પછી બાકી કેટલો પદાર્થ પડી રહેતો હશે, તો વિયોજન થયા પછી બાકી પડી રહેતો પદાર્થ 1 મોલ હોય, એમાંથી વિયોજન x થઈ જાય તો 1 - x
1 માઈનસ x એટલે બાકી રહેતો પદાર્થ રહેશે 1 માઈનસ x જેટલું વિયોજન થયા વગરનું પડી રહે છે. તો સુયોજન કેટલાનું થાય છે? તો સુયોજન કેટલાનું થતું હશે? તો જો બે અણુ લીધેલા તો એમાંથી એક બની ગયો એટલે અડધું થઈ ગયું. એટલે કે x મોલ લીધા હોય x જેટલું વિયોજન થતું હોય તેનું અડધું શું થતું હશે? સુયોજન. માટે સુયોજનના મોલ બરાબર સુયોજનના મોલ કેટલા મળશે મને? તો સુયોજનના મોલ મળશે મને x/2. સુયોજનના મોલ કેટલા મળશે મને? x/2 મળશે. તો આ રીતે પ્રક્રિયાની સુયોજનના મોલ મળે. તો મારે આખી જે પ્રક્રિયા થાય છે એ આખી પ્રક્રિયાની અંદર ટોટલ કેટલા મોલ વપરાયા છે? મારે ટોટલ મોલ વપરાયા જોવા પડશે. તો બધાનો મારે શું કરવો પડે? સરવાળો કરીશ. તો જોઈએ એની અંદર તો કુલ અહીંયા આગળ લખું છું હું કે સમતુલને કેમ સમતુલને? તો કે જ્યારે પ્રક્રિયા થતી હશે દ્વિઅણુ બનતો છે પેલા એકદમ જ સુયોજન નહીં થાય, પેલો વિયોજન થાય, વિયોજન થયા પછી સુયોજન થાય અને છેલ્લે પ્રક્રિયા ધીમે ધીમે કરીને સંતુલનમાં આવશે. ત્યારે આ બધી પ્રક્રિયાની અંદર મારે ખાલી સુયોજનના ટકાવારી શોધવા છે. ઉદાહરણ તરીકે કોઈ પણ વસ્તુનું વિયોજન થશે, એસિડ અને બેઝ ભેગા થાય છે તો અંદર એસિડ અને બેઝ બંને નથી હોતું, ક્ષાર અને પાણી હોય છે. તો પાણી તો હોય છે તો ખરો જ, પણ પાણીના ગણતરી ક્ષારને જ આપણે ધ્યાનમાં લઈએ છીએ. એવી જે ઘટનાઓ છે ત્યારે સુયોજન અને વિયોજન બંને થતું હશે. પાણી અંદર H+ છે અને OH- છે. એવી જ રીતે આ પ્રક્રિયાની અંદર સુયોજન પણ થતું હશે અને વિયોજન પણ થતું હશે. તો સુયોજન જ મારે ટકાવારીમાં ગણવું છે. તો જો સુયોજનની ઘટના તો સંતુલન જ્યારે પ્રક્રિયાનું થપાતો તો સંતુલને કણોના કુલ મોલ બરાબર બંનેનો સરવાળો વિયોજનનો સંયોજનનો તો કે 1 માઈનસ x પ્લસ x/2 આવું થાય. 1 માઈનસ એટલે x/2 તો આને ગુણી નાખો તો 2 માઈનસ 2x પ્લસ x ડિવાઇડ બાય 2 આવું થાય. આવું સાદું રૂપ આપી આપણે હવે ગણતરી કરીએ બધાને તો આપણને આ રીતનું ગણતરીમાં મળે. તો એનું જે સરવાળો થશે આ પ્રમાણે તો સાદું રૂપ આલો આ બધાની અંદર તો 2 માઈનસ 2x માઈનસ એમાંથી પ્લસ એટલે ખાલી x જ વધશે બાય 2. આવા બધા ભાગાકાર કરો આને 2 આલ દો તો 2/2 માઈનસ x/2 એટલે મને 2 માંથી 2 એકા 2 એટલે 1 માઈનસ x/2 આવું મળે સીધું ને સાદું. તો આટલી બધી ગણતરી લખતા પહેલા હું ખાલી થોડી જગ્યાનો અભાવ છે એટલે આપણે એને ટૂંકું કરી દઈએ છીએ. એટલે હું ડાયરેક્ટ જ લખી દઉં છું આ બધાની જગ્યા. એટલામાં સાદું રૂપ શું લખું છું અહીંયા આગળ ધ્યાન રાખજો તમે. કેમના માં નથી એટલે તમારે જાણવા માટે લખી રાખવાનું કે 1 માઈનસ x/2 આટલું મને મળે. આ બધું જ કાઢી નાખું છું. એટલે સમતુલને કણોના કુલ મોલ કેટલા મળ્યા? તો 1 માઈનસ x/2 એ મને કુલ મોલ મળ્યા. તો સમતુલને વોન્ઠોપ અવયવ મારે શોધવો હોય. કયો શોધવો હોય? સમતુલને વોન્ઠોપ અવયવ એટલે કે સમતુલને વોન્ઠોપ અવયવ બરાબર શું સૂત્ર છે? તો કે સામાન્ય મોલર દળ ભાગ્યા અસામાન્ય મોલર દળ. તો સામાન્ય મોલર દળ કેટલું છે વિદ્યાર્થી મિત્રો? તો સામાન્ય આપણે ગણતરી મેં હમણાં કરી હતી. સામાન્ય એટલે કે આ સૂત્રના આધારે તમે શોધોને કયું દળ કહેવામાં આવે? સામાન્ય. તો આનું મેં હમણાં ગણતરી કરી હતી તમને 122 ગ્રામ પ્રતિ મોલ. પહેલા પૂછ્યું 122 ગ્રામ પ્રતિ મોલ. અસામાન્ય આની અંદર એટલે તમે હમણાં ગણતરી કરી લાયા M2 એ કેટલું છે? 241 કેટલું છે? 241.98
એટલે લખવાનું 241.98 ગ્રામ પ્રતિ મોલ. આ બધાનું સાદુરૂપ આપીશ તો મને કેટલું મળશે તો તમે કેલ્ક્યુલેટર કરી કેલ્ક્યુલેશન કરી લખી દેજો. હું લખું છું અહીંયા ડાયરેક્ટ મને મળે છે 0.504. કેટલું મળશે 0.504. આ મને શું મળ્યું મને ખાલી I મળ્યા. આ મને શું મળ્યો 1/I. તો આ જે સંતુલનને કણોના મોલ મળે એની સાથે હું મને સરખાઈ દઈશ. તો જો અહીંયા આગળ સરખાવું મારે અંશ શોધવા છે. શું શોધવા? સુયોજન અંશ એટલે x/2 મારે જે શોધવાના છે. તો મારે સુયોજન અંશ શોધવા છે. સુયોજન અંશ મારો કેટલો છે x/2. તો મારે આ શોધવા છે. તો હું લખું છું આટલો આખો ભાગ કે 1 - x/2 = I. તો આ I જે છે મારે આટલો ભાગ શોધવો છે એટલે આને હું પેલી બાજુ લઈ જઈશ આને આ બાજુ લઈશ એટલે મને આવું મળે કે x/2 = 1 - I. 1 - શું મળે મને I. તો આ મારો શું છે x/2. તો જો વિદ્યાર્થી મિત્રોને લખેલું જ છે કે x/2 બરાબર સુયોજનના મોલ. શું છે? સુયોજનના મોલ. એટલે આની જગ્યાએ હું લખી શકું સુયોજનના મોલ x/2 બરાબર 1 - I. કેટલો મળે તમને? તો કે 0.504. આ બેની બાદબાકી કરો. આ બેની બાદબાકી કરશો એટલે તમને જવાબમાં મળશે 0.496. કેટલા મળશે? 0.496. હવે આ 0.496 તમને જે મળ્યા એની અંદર હું x શોધું છું. શું શોધું છું? x. તો x શોધવા માટે આ x/2 2 જશે પેલી બાજુ એટલે અહીંયા આગળ લખાશે x બરાબર ગુણાકારથી આ બાજુ ગયો એટલે અહીંયા આગળ મને મળશે 2 * 0.496. આ બધાનો ગુણાકાર કરીશ એટલે x બરાબર મને મળશે 0.6 * 12 વધી 1 9 * 18 = 1909 વધી 1 4 * 8 ને 1 9 એટલે 0.992 મળે. 0.992 મળે. આ મને મળી ગયો સુયોજન અંશ. બરાબર. આ શું મળે મને? તો કેટલા ટકા સુયોજન થયું ટકામાં કન્વર્ટ કરવું હોય તો સિમ્પલ આને સીધું 100 વડે ગુણી નાખો. કેટલા વડે ગુણી નાખવાનું? 100 વડે. તો 100 વડે ગુણી નાખો એટલે સીધું તમને એટલે લખું આથી બેન્ઝીનમાં બેન્ઝોઇક એસિડનું સુયોજન બરાબર 100 વડે ગુણું છું ગુણ્યા અને 100 કરું છું એટલે કેટલું થશે 99.2% મારું શું થયું કહેવાશે સુયોજન. 99.2% સુયોજન થયું કહેવાશે. આવી રીતે વિદ્યાર્થી મિત્રો દાખલા ગણવાના હોય છે. બીજા ઘણા દાખલા છે પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયની અંદર આપેલા છે તે આપણે જાતે ગણવાના છે. અહીંયા આગળ ચેપ્ટર આપણું નંબર 2 પૂર્ણ થાય છે. ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ. હવે આપણે નવું ચેપ્ટર નેક્સ્ટ લેક્ચરમાં ચાલુ કરીશું.